તલોદ ખાતે 28મો સમૂહ લગ્નોત્સવ ભવ્યતા અને સંસ્કારનો અનોખો મિલાપ. આ કાર્યક્રમ બન્યો યાદગાર પ્રસંગ. તલોદ ખાતે યોજાયેલો 28મો સમૂહ લગ્નોત્સવ સમૂહ લગ્નોના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ અને યાદગાર પ્રસંગ તરીકે નોંધાયો છે. સમાજમાં એકતા, સંસ્કાર અને સહકારના સજીવ દર્શન કરાવતો આ ભવ્ય કાર્યક્રમ ઉત્સાહ અને ગૌરવ સાથે સંપન્ન થયો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આયોજકો દ્વારા કરવામાં આવેલી સુવ્યવસ્થિત આયોજન શક્તિ અને આત્મીય આતિથ્યે દરેકના હૃદય જીતી લીધા હતા. કાર્યક્રમ દરમિયાન મહેમાનો માટે ચા, છાશ અને સ્વાદિષ્ટ ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. દૂર દૂરથી આવેલા મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સુંદર વ્યવસ્થાને કારણે ઉપસ્થિત સૌએ આયોજકોની પ્રશંસા કરી હતી. સમાજમાં સહકાર અને સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ આ આયોજન દ્વારા જોવા મળ્યું હતું. આ પ્રસંગની વિશેષ ગૌરવપૂર્ણ વાત એ રહી કે સૌરાષ્ટ્રમાંથી પણ અનેક માનનીય મહેમાનોને આમંત્રિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને શ્રી અશ્વિનભાઈ ચૌહાણ દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જે કાર્યક્રમની ભવ્યતા અને વ્યાપકતા દર્શાવતું હતું. તેમજ સંજયભાઈ તલસાણિયા, ધનજીભાઈ પંચાલનું પણ હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું, જેમની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને વધુ ગૌરવપૂર્ણ બનાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સમાજના વિવિધ ક્ષેત્રે કાર્યરત આગેવાનો અને સેવાભાવી કાર્યકરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાઇડ ઓફ પંચાલ વિશ્વકર્મા ટીમનું પણ સન્માન કરવામાં આવ્યું, જે માટે આયોજકો તથા સમાજના આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સન્માન સમારોહે સમગ્ર કાર્યક્રમને વધુ ઊર્જાવાન અને પ્રેરણાદાયી બનાવ્યો હતો. આ પાવન પ્રસંગે આપા ગીગા ઓટલો ચોટીલા ધામના મહંત શ્રી નરેન્દ્ર બાપુના પવિત્ર આશીર્વાદ નવદંપતીઓને પ્રાપ્ત થયા હતા. તેમના આશીર્વચનોથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ભાવનાથી ઓતપ્રોત બન્યું હતું. નવદંપતીઓના સુખમય દાંપત્ય જીવન માટે પ્રાર્થના કરવામાં આવી હતી, જે સમગ્ર સમાજ માટે ગૌરવની ક્ષણ બની હતી. સમૂહ લગ્નોત્સવ માત્ર લગ્નવિધિ પૂરતો મર્યાદિત ન રહી, પરંતુ સમાજમાં સમરસતા અને સહયોગનો સંદેશ આપતો એક સામાજિક ઉત્સવ બની રહ્યો. આ આયોજન દ્વારા સમાજમાં આર્થિક રીતે નબળા વર્ગને સહાય અને પ્રોત્સાહન મળ્યું છે, જે સમૂહ લગ્નોના મુખ્ય હેતુઓમાંનો એક છે. સરળતા, સદાચાર અને સંસ્કાર સાથે યોજાયેલા આ કાર્યક્રમે યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોતનું કાર્ય કર્યું છે. આવો સરાહનીય અને ભવ્ય કાર્યક્રમ સફળ બનાવવા માટે દિવસ-રાત સતત સેવા આપનાર સમાજના દરેક સભ્યએ મેશ્વાતર સમાજને 4 ચાંદ લગાવી દીધા છે. આયોજન સમિતિ, સ્વયંસેવકો, દાતાશ્રીઓ અને તમામ સહયોગીઓના સંકલિત પ્રયત્નો વિના આ સફળતા સંભવ નહોતી. દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. સમાજના વિકાસ અને એકતાના પ્રતીકરૂપ આ 28મા સમૂહ લગ્નોત્સવે ફરી એકવાર સાબિત કર્યું કે સંકલ્પ અને સહકાર હોય તો કોઈ પણ કાર્ય ભવ્ય રીતે સફળ બનાવી શકાય છે. સમગ્ર આયોજનમાં સહયોગ અને પરિશ્રમ આપનાર તમામ આગેવાનો, સેવકો અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતમાં પ્રાઇડ ઓફ વિશ્વકર્મા ટીમ તરફથી નવદંપતીઓને સુખી વૈવાહિક જીવન માટે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.